કચ્છના અંજારમાં ગૌ માતા સન્માન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ ઉઠી છે। રામધૂન સાથે ભક્તો અને ગૌપ્રેમીઓ દ્વારા શાંતિપૂર્ણ રેલી યોજાઈ। અંજાર મામલતદારને પ્રાર્થના પત્ર જે છે તે અર્પણ કરવામાં આવ્યું છે। महंत त्रिकमदासजी महाराजे कार्यक्रम अंगे माहिती आपी। संतो महंतो गौरक्षको અને ગૌસેવકો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગૌરક્ષા અને ગૌસેવા અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ છે। ત્રિકમદાસજી महाराज भगवानदासजी महाराज उपस्थित રહ્યા। પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા। વિશાળ મોટી સંખ્યામાં માત્ર ગૌપ્રેમીઓ હોય જ તેની સાથે સમગ્ર સનાતન સંતો જોડાના છે। આપ જોઈ શકો છો સંતોની વિશાળ સંખ્યા ક્યારે હોઈ શકે એટલે કંઈક ને કંઈક એક ક્રાંતિ આવવાની હોય ત્યારે એ તો એ પ્રસંગે આપણે મામલતદારશ્રીને આપણે પ્રાર્થના પત્ર આમાં કોઈ આવેદન પત્ર જેવું કાંઈ ઉલ્લેખ નથી। માત્ર ને માત્ર પ્રાર્થના એટલે કે રિક્વેસ્ટ કરવાની પ્રાર્થના પત્ર આપણે મામલતદારશ્રીને અર્પણ કર્યું છે। ત્યારે આ પ્રસંગે આપણે ગૌમાતા પાસે મા ભારતી પાસે પ્રાર્થના કરી કે અમારી જે એને કહી શકે અમારો जो भाव है अमरा जो भाव सनातन भाव है चौक्कसपणे सरकार सुधी पहुंचशे ने आमां कोई प्रमुख उपप्रमुख के मंत्री कोई पण जातनुं कांई नथी। मात्र मात्र आपणे आगुं स्थान राख्यो तो मात्र नंदीजी अने गौ मातानो रहेलो छे। आमां कोईनो नारो नथी, कोई नाद नथी, होय तो मात्र श्री राम जय राम जय जय राम साथेनो नाद आप्यो छे।